ધાંગધ્રાના સજ્જનપુર ગ્રામજનો દ્વારા તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વિરુદ્ધ આવેદન પાઠવ્યું હતું. પોલીસે પોતાની કામગીરી દર્શાવવા ખોટા કેસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાર્યવાહી નહીં થાય તો આંદોલન સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. સજ્જનપુર ગામના ગ્રામજનો દ્વારા પોલીસ સામે આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ગત 28 માર્ચના રોજ સજ્જનપુર ગામના 10 લોકો વિરુદ્ધ જુગાર ધારાની ફરિયાદ નોંધી હતી. ધાંગધ્રા તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વારંવાર વિવાદમાં નજરે પડે છે. તેવામાં ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. સજ્જનપુર ગામના ગ્રામજનો દ્વારા પોલીસ સામે આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. સજ્જનપુર ગામના કેટલાક શખ્સો વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે જુગાર ધારાની કલમો મુજબ ગુનો નોંધ્યો હતો. જ્યારે ગ્રામજનોનું કહેવું છે કે તેઓ ખરેખર માત્ર મનોરંજન માટે પત્તાથી રમતા હોય છે. દરમિયાન ધાંગધ્રા તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મી ત્યાં આવી જેમ ભાવે તેમ ગાળો આપી મનોરંજન માટે પત્તા રમતા તમામને પકડી લઈ 10 જેટલા રહીશોને તાલુકા પોલીસ સ્ટેશને લઈ જઈ ખોટી રીતે ગુનો નોંધી દીધો હતો. જ્યારે આ તમામ લોકોના ખિસ્સામાંથી પોલીસે રોકડ રૂપિયા 22,960 રૂપિયા કાઢી લીધા હતા, પરંતુ ફરિયાદના માત્ર 11,300 રૂપિયા રોકડ દર્શાવી અન્ય રૂપિયા પરત નહીં આપી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાના આક્ષેપ સાથે તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ધાંગધ્રા સેવા સદન ખાતે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સર્વેલન્સ સ્ટાફના તમામ પોલીસ કર્મચારી પર કાર્યવાહીની માંગ સાથે જો આગામી સમયમાં ન્યાયિક તપાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.